હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી ઓફ પ્રેક્ટિસની અંદર આજે આપણે પાર્ટ નંબર 3 અપલોડ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ પાર્ટ આપણે લોકોને ખૂબ જ ઉપયોગી રહેશે. જો તમે આની પહેલાના બંને પાર્ટ જોયા ન હોય તો ખાસ કરીને જોઈ લેજો. મારું નામ ભાવિન માંકડ છે અને હું તમારો એસપી સબ્જેક્ટ લેવાનો છું. પાઠ નંબર પહેલાની આપણે માહિતી લેતા હતા, માહિતી સંચાર અને અર્થ, તેનો અર્થ અને તેની પદ્ધતિઓ, મીનિંગ ઓફ કોમ્યુનિકેશન અને ઇટ્સ મેથડ. ચલો મિત્રો, ફટાફટ હું તમને લોકોને 2 મિનિટ રિવિઝન કરાવી દઉં, ત્યારબાદ આપણે આ પાર્ટની અંદર આગળ નવું શીખીએ. ફર્સ્ટ ઓફ ઓલ, મેં તમને લોકોને કીધું હતું કે આ જે કમ્યુનિકેશન છે એ કયા વર્ડ ઉપરથી ઉતરી આવેલો છે. તો ખાસ આપણે લોકોએ યાદ રાખવું પડે કે આ લેટિન ભાષાનો શબ્દ છે અને એ કમ્યુનિકેર ઉપરથી ઉતરી આવેલો છે અને તેનો અર્થ થાય વહેંચવું, આદાન પ્રદાન કરવું અથવા આપ લે કરવી. એના સિવાય માહિતી સંચારની આપણે વ્યાખ્યા સમજેલા હતા કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે કરવામાં આવે છે અને તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. તો આ મેં તમને કીધું હતું કે 1 માર્કની વ્યાખ્યા તમને લોકોને પૂછાઈ શકે છે, તો આ ખાસ યાદ રાખવાનું છે. માહિતી સંચારની પ્રક્રિયા કેવી હોવી જોઈએ એનું મેં તમને આખું કોષ્ટક સહિત સમજાવેલું હતું કે બોલરનો શું રોલ હોય, રજૂઆત કરવી, સંદેશો, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજણ, સાંભળનાર અને પ્રતિભાવ. પ્રતિભાવ એટલે કે ફીડબેક. જ્યારે ફીડબેક આપવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ પ્રક્રિયા છે એ શું થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે એવી ખબર પડે છે. તો આ આપણે લોકોએ સમજેલું હતું. જે તમને જો આ પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ તમારે કોષ્ટક દોરવું શું થઈ જાય છે, અનિવાર્ય થઈ જાય છે. તો આ ખાસ યાદ રાખવું. ફર્સ્ટ ઓફ ઓલ રોલ છે નો હવે બોલનાર, રજૂઆત કરનાર, સંદેશો, માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજણ, અને સાંભળનાર છેલ્લે શું આપશે, પ્રતિભાવ આપશે. રેડી? તો આ એક ખાસ વસ્તુ તમારે લોકોએ યાદ રાખવી પડે. ત્યારબાદ આપણે લોકોએ આ બધી જ માહિતી સંચારની પ્રક્રિયા કઈ તબક્કામાં થાય કે એક વ્યક્તિ બોલનાર હોય, સામે આખો ક્લાસ સાંભળનાર હોય તો માહિતી સંચારની પ્રક્રિયા અલગ હોય છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સ હોય ત્યારે આખી વિપરીત પરિસ્થિતિ બને કે સામેથી પ્રશ્ન પૂછનાર ઘણા બધા વ્યક્તિઓ હોય અને બોલનાર અને જવાબ દેનાર એક જ વ્યક્તિ હોય ત્યારે અલગ બને છે. જ્યારે 2 વે કમ્યુનિકેશન હોય કે સામે એક વ્યક્તિ અને આ બાજુ પણ એક વ્યક્તિ, ત્યારે કમ્યુનિકેશનનો અલગ હોય છે. અને જ્યારે 2 ડિબેટ કરવામાં આવતી હોય, 2 જૂથ વચ્ચે ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે પણ માહિતી સંચારની પદ્ધતિ છે કેવી થાય છે, અલગ થાય છે. જેની અંદર આપણે વાત કરી લીધી મૌખિક, લેખિક. અને મૌખિક અને લેખિક છે એ સૌથી વધારે વાણિજ્ય પત્ર વ્યવહારમાં શું છે, આઈએમપી પદ્ધતિઓ છે. તો આ ખાસ યાદ રાખજો. મૌખિક અને લેખિક, એના સિવાય દ્રશ્ય, એના સિવાય શ્રાવ્ય, એના સિવાય દ્રશ્ય શ્રાવ્ય. અત્યારે તમે જો જોઈ રહ્યા છો YouTube ની અંદર તો એ શું છે, દ્રશ્ય અને શ્રાવ્ય. એના સિવાય મૌન. તો મેં તમને કીધું હતું કે મૌન અમુક વખત સહમતિ સૂચવે, અમુક વખત અસહમતિ સૂચવે. તો આ ખાસ યાદ રાખવાનું રહેશે. અને અહીંયાથી આપણે હવે આગળ વધવાનું છે આજના ટોપિકની અંદર, જે તમને લોકોને પ્રોપર કામ લાગશે કે માહિતી સંચારની આ 2 જે પદ્ધતિ છે, મૌખિક અને લેખિક. તો આ મૌખિક માહિતી સંચારની અંદર પણ આમ જોવા જાવ તો ઘણા બધા ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. અને એ જ રીતે લેખિક માહિતી સંચારમાં પણ ઘણા બધા ફાયદા પણ છે અને ગેરફાયદા છે. તો આજે આપણે એને વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ. મિત્રો, આ તમને ક્વેશ્ચન 3 થી 5 માર્કમાં પૂછાઈ શકે છે કે માહિતી સંચારમાં લેખિક માહિતી સંચાર અને મૌખિક માહિતી સંચારના ફાયદા અને ગેરફાયદા સમજાવો. ત્યારે આ તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવો પડે. ઓકે, ધ્યાનથી શાંતિથી સમજીએ અને પછી તમે લોકો નોટ્સ બનાવી લેજો. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ શું છે? મૌખિક માહિતી સંચાર તો કે માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી એવું સાધન એટલે ભાષા. તમારી ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ. તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યોનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. મોસ્ટ આઈએમપી આ 4 યાદ રાખજો. મૌખિક માહિતી સંચાર જ્યારે કરવું હોય ત્યારે 4 તબક્કા તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. જે સાંભળેલું હોય ને એ જ આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય. બરાબર? નાનું બાળક હોય ત્યારે એનો મગજ સાવ બ્લેન્ક હોય. ત્યારે મમ્મી એને એમ કે બકા ભૂ પીવું છે, બકા ભૂ પીવું છે. તો પછી એ થોડોક મોટો થાય અને જ્યાં સુધી પાણી ન સમજે ત્યાં સુધી એમ જ કે ભૂ ભૂ ભૂ.
બરાબર, જો એના મગજની અંદર પહેલેથી જ પ્રોપર વર્ડ ઇનપુટ કરવામાં આવેલો હોય કે બેટા પાણી પીવું છે, તો ઈ એમ જ કહેશે કે પાણી પીવું છે, ભૂ શબ્દ નહીં બોલે. એના સિવાય બોલવું, કદાચ આપણે કહેવાનો અર્થ છે 12 ગાઉ બોલી બદલાય. હવે 12 ગાઉ બોલી બદલાય, હું અત્યારે રાજકોટ થી લેક્ચર લઈ રહ્યો છું, બરાબર, તો મારી ભાષામાં ક્યાંક અંશે તમને લોકોને કાઠિયાવાડી લહેકો જોવા મળે. જો કોઈ પાટણ બાજુ હોય તો એને પટણી બોલીનો લહેકો જોવા મળે. એ જ રીતે જો તમને કોઈ દક્ષિણ ગુજરાત નવસારીથી વિડીયો લેતો હોય તો એનામાં ઈ રીતનો લહેકો જોવા મળે. તો 12 ગાઉ બોલી બદલાય તો આપણે પ્રોપર ગુજરાતી ભાષામાં બોલવું જોઈએ, જેના કારણે સામેવાળાને પ્રોપર સમજાય. મહેસાણામાં શું કે 5 રૂપિયા ને 5 રૂપિયા, બરાબર. જ્યારે સૌરાષ્ટ્રમાં એમ કે હેંડો રે, હેંડો એટલે ચલો ને. તો આવી ભાષાના શબ્દો આપણે જ્યારે માહિતી સંચારમાં જ્યારે કમ્યુનિકેશન કરતા હોય ત્યારે એમ ન કહેવાય હેડે ફટાફટ કર, એવું ન કહેવાય, ચલો ફટાફટ કરો, એવો તમારે પ્રોપર વર્ડ બોલવો જોઈએ. ઓકે. એના સિવાય મૌખિક માહિતી સંચાર બોલનાર એવી ભાષા કે શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરવી, જરૂરિયાત મુજબ હાવભાવ હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ જૂથ કે વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. જેમ કે વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા વગેરે જેવા વિવિધ સ્વરૂપો એ મૌખિક માહિતી સંચારના છે. બરાબર, મેં તમને શું કીધું, હમણાં કીધું ઈ જ નીચેના ફકરામાં કહેવામાં આવેલું છે કે તમારા શબ્દ છે, તમારા વર્ડિંગ્સ છે, એ પ્રોપર રીતે હોવા જોઈએ. એક પણ દેશી ભાષાનો શબ્દ કે ગામડીની જે આપણે કહીએ તળપદા શબ્દો, એનો ઉપયોગ આની અંદર કરવાનો નથી. બીજી વસ્તુ, તમે જે બોલો છો એને બુલંદ અવાજમાં બોલો, એટલું પણ જોસ્તી ન બોલો કે સામેવાળાને કાનમાં દુખવા માંડે, અને એટલું પણ ધીમે ન બોલો કે સામેવાળાને સંભળાય નહીં. તો તમારે પ્રોપર કમ્યુનિકેશનની અંદર સામેવાળાને પ્રોપર તમારા શબ્દ છે એના મગજમાં પડે એવી રીતે બોલવાનું રહેશે. મૌખિક માહિતી સંચારના ફાયદા કયા છે? જો ખાલી ફાયદા પૂછે તો પણ તમને લોકોને 2 માર્કમાં પૂછી શકે છે. ખાસ યાદ રાખજો. તો ફાયદા તમારે લોકો યાદ રાખવાના. મૌખિક માહિતી સંચારના ફાયદા શું છે? તો કે મૌખિક માહિતી સંચાર આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. મોસ્ટ એમપી. એના સિવાય કાગળ પેનની આમાં એક પણ પ્રકારની જરૂર પડતી નથી, કારણ કે શું કરવાનું છે? કમ્યુનિકેશન જ કરવાનું છે. ઓકે. સામાન્યપણે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળવાનો પ્રતિભાવ તુરંત જ મળે છે. તેથી ગૂંચવણ ભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ તરત જ લાવી શકાય છે. એનો મતલબ કે સામેવાળો જ્યારે કહે છે કે સાહેબ મારે તમારી એજન્સી લેવાની ઈચ્છા છે. એજન્સી એટલે કે વન ટાઈપ ઓફ આપણે કહીએ ને કે અમૂલની મારે એજન્સી લેવી છે, બરાબર. તો અમૂલની એજન્સી લેવી છે, તો અમૂલના હું કોઈ પણ મેનેજિંગ ડિરેક્ટર પાસે ગયો અને મેં એને શાંતિથી પ્રતિભાવ મારો કીધો કે સાહેબ આવી રીતે મારે રાજકોટમાં હું આટલા વર્ષથી દુકાન ચલાવી રહ્યો છું અને અમૂલનું બહુ જ સારું પ્રોડક્શન છે, તો મને એવી ઈચ્છા છે કે તમારો બિઝનેસ પણ આગળ વધે અને મારો બિઝનેસ પણ આગળ વધે, સાથે મળીને 2 પૈસા કમાઈએ સર, તો મને તમારી એજન્સી લેવાની ઈચ્છા છે. હવે જો સામેવાળો મેનેજિંગ ડિરેક્ટર આનાકાની કરે કે ભાઈ ના મને દેવાની ઈચ્છા નથી, તો હું એને તરત ને તરત પૂછી શકું કે સાહેબ શું પ્રોબ્લેમ છે? તમને પેમેન્ટ વધારે જોઈએ છીએ કે મારું લોકેશન પ્રોપર નથી, તો હું લોકેશન ચેન્જ કરી નાખું. તો એનો જે પ્રતિભાવ છે એ મને શું ખબર પડશે? તરત જ ખબર પડશે. ઓકે. સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક કે પ્રેરણાદાયી બને છે. એનો મતલબ કે સામેવાળો એમ કે યસ, તો મને તરત જ એમ થાય કે થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ કે તમે મને આટલી બિગ ઓપોર્ચ્યુનિટી આપી અને તમે મને તમારી કંપનીનું સેલ કરવા માટે આપેલું છે. તો હું તરત જ એનો આભાર વ્યક્ત કરી શકું, હું એની સાથે હાથ મિલાવી શકું, હું એની સાથે સ્માઇલ આપી શકું, તો હું એને ઉત્સાહ પ્રેરક સામેથી જ કરી શકું. એના સિવાય માહિતીની આપલે આ પદ્ધતિ બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે અને તે અનુસાર સાધન માધ્યમમાં પરિવર્તન લાવી સુધારણા કરી શકાય છે.
તો આ જે પરિવર્તન છે એ તમને તરત જ પ્રતિભાવ ખબર પડશે કે આ જે પ્રતિભાવ છે એ તરત જ તમને લોકોને તરત જ સ્ટ્રાઇક થઈ જાય કે ભાઈ ચલો ડન છે, સાહેબે મને ના પાડી છે તો હજી મારે એક ટ્રાય કરવાની જરૂર છે, સાહેબે મને હા પાડી છે તો મારે થેન્ક યુ કહી પૈસા ભરીને નીકળી જવાનું છે. તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો નહિવત પ્રમાણમાં બને છે. મોસ્ટ એમ્પી માહિતી સંચારના જે અસફળ થવાના કારણો છે એ નહિવત પ્રમાણમાં છે. કારણ કે જો એ મને ના પાડશે તો હું એની સામે જ બેઠો છું, તરત ને તરત હું શું કરીશ, એને કન્વિન્સ કરાવવાની ટ્રાય કરીશ, એને વધારે પૈસાની લાલચ આપીશ, એને કંઈક ને કંઈક હું ઓફર આપીશ અને હું કહીશ કે બધા જે સેલર છે એ સાહેબ સવારે 6 વાગે દુકાન ખોલે છે, હું 24 કલાકનું લાયસન્સ લઈને 24 કલાક દુકાન ખોલીશ. તો હું એને એવી કંઈ પણ લાલચમણી ઓફર આપી અને હું મારી એજન્સી છે એની પાસેથી લઈ શકીશ. સાંભળનાર જો નિરક્ષક હોય, સાંભળનાર જો નિરક્ષર હોય તો તેને માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિ શક્ય બને છે. મોસ્ટ એમ્પી કે સાંભળનારો કદાચ છે એ અભણ હોય તો હું એને બોલીને સમજાવું તો એ પ્રોપર સમજી જવાનો છે. કદાચ એને અંગ્રેજીમાં નો એટલું બધું ખ્યાલ આવતો હોય અને હું પત્ર લખીને કદાચ આપું તો બની શકે કે મારો પત્ર સાઈડમાં મૂકી દેવાનો છે, બરાબર, અને વાંચવાનો પણ નથી. કદાચ એવું બનેલું હોય કે એનો એકાદો સેક્રેટરી રાખેલો હોય, એ રજા ઉપર હોય અને એ પત્ર મળેલો નથી. ત્યારે શું કરવું? એના કરતા જો ટુ વે કોમ્યુનિકેશન હોય, બોલીને જ કહેવાનું હોય તો કઈ માથાકૂટ રહેતી નથી અને આ પદ્ધતિમાં સમયનો બચાવ સૌથી વધારે થાય છે. તો આ મૌખિક માહિતી સંચારના 7 ફાયદાઓ છે. ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ અને આની તમારે પ્રોપર નોટ્સ બનાવવાની છે. માહિતી સંચાર શું છે તો કે આ પદ્ધતિ સરળ છે, હાથ વગી છે અને સૌથી વધારે પ્રચલિત છે. કાગળ અને પેનની જરૂર પડતી નથી, તરત જ પ્રતિભાવ મળે છે અને નિરાકરણ તરત જ લાવી શકાય જો આનાકાની કરે તો. ઓકે, એના સિવાય કે જે બોલનાર છે એ જો સાચો આપણને સારો પ્રતિભાવ આપે છે તો આપણે ઉત્સાહ પ્રેરક એની સાથે થઈ શકીએ છીએ. એ આપણા માટે પ્રેરણાદાયી બની શકે છે અથવા આપણની સામેથી જ ગાઈડ કરી શકે છે કે ના સાહેબ તમે આવી રીતે નહીં, આ લોકેશન ઉપર કરશો ને તો બિઝનેસ તમારો પણ વ્યવસ્થિત ચાલશે અને અમારી પ્રોડક્ટનું પણ સેલિંગ વધારે થશે. આવું કંઈક ને કંઈક આપણને પ્રેરણાદાયી બની શકે છે. માહિતીની આપણે કરવી હોય ત્યારે માહિતી સંચારની આની અંદર નહિવત પ્રમાણમાં અસફળતા મળવાના સંજોગો રહે છે. 99.99% શક્યતા રહેશે કે તમે જે એને મૌખિક માહિતી સંચારથી કીધું છે એનો પ્રતિભાવ પોઝિટિવ જ આવે, નેગેટિવ આવવાની શક્યતા બહુ જ ઓછી છે. અને જો એ વ્યક્તિ કદાચ અભણ છે, નિરક્ષર છે તો તમે એને બોલીને કહેશો તો એને પ્રોપર રીતે સમજાઈ જશે અને આ માહિતીનો સમય બચાવવા માટે આપણા માટે ખૂબ 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 જ ઉપયોગી છે. માટે તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદા શું છે? મૌખિક માહિતી સંચારની પદ્ધતિની મર્યાદા તો ખાસ યાદ રાખજો, આની મર્યાદા છે ને ઈ પણ એટલી છે, ફાયદા પણ એટલા હતા. મર્યાદા છે ઈ 9 છે અને ફાયદા છે કેટલા હતા? 7. એના કરતા જે ગેરફાયદા છે ઈ 9 પ્રકારના છે. તો આને તમારે પ્રોપર ધ્યાન રાખવા જોઈએ. ચલો આને સમજીએ. સૌથી પહેલું, સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપો ક્યારેક વાદ વિવાદના પરિણામે એવું પણ બની શકે અને આવા સંજોગોની અંદર મૌખિક માહિતી સંચાર અસફળ થવાના પુરાવા પણ થઈ શકેલા છે. મોસ્ટ એમ્પી કે કદાચ ચર્ચા ચર્ચી ઉપર આવી ગઈ વાત, બરાબર, કે ના સાહેબ તમારે મને એજન્સી તો આપવી જ પડે હો સાહેબ, હવે તમે મારી બાજુવાળાને આપી દીધી તમે મને ન આપો એમ થોડી ચાલે, તમારો તો માલ વેચાવાનો છે ને. અને ઓલાના ઈગો ઉપર વાત આવી જાય, ભાઈ એજન્સી મારી છે, દેવી હોય તો ન દઉં, નો દેવી હોય તો ન દઉં, મારા મનની ઈચ્છા, બરાબર, એમાં તું કોણ મને કહેવા વાળો. તો આવી રીતે વાદ વિવાદ પણ થઈ શકે છે. ત્યારે સંજોગોની અંદર આપણી એજન્સી જવાની પણ શક્યતા રહી શકે. ઓકે, ઉપરોક્ત સંજોગો એવા ઊભા થઈ શકે કે સમય અને શક્તિનો બગાડ પણ થઈ શકે, બરાબર. કદાચ ઓલો એમ કહી દે કે ના, બરાબર, ના કહી દે એક વખત તો પછી વાત થઈ ગઈ પૂરી, તો તમારી સમય પણ બગડ્યો અને શક્તિનો પણ બગાડ થયો એમ કહેવાય. કારણ કે તમે દાખલા તરીકે અમદાવાદ તમારે એજન્સી લેવા જવું હોય ને તમે દાખલા તરીકે રાજકોટ રહ્યો છો તો રાજકોટથી અમદાવાદ 4 કલાક જવાના, 4 કલાક આવવાના, 1 કલાક એને વેઇટિંગમાં તમને બેસાડી રાખ્યા હોય અને 2 કલાક તમારી ચર્ચા ચાલે, તો એનો મતલબ આખો દિવસ તમારો બગડી ગયો ને છેલ્લા પરિણામ શું આવ્યું? 0. તો આવું પણ બની શકે. જ્યારે લેખિત માહિતી સંચારમાં એવું ન થાય. તમે અહીંથી મેલ ટાઈપ કરી અને મેલ કરી દો, 2 દિવસમાં તમને જવાબ આપી દે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો એમાં તમારી શક્તિનો અને સમયનો બગાડ થતો નથી લેખિત માહિતી સંચારમાં. જ્યારે મૌખિક માહિતી સંચારમાં તમારે ત્યાં રૂબરૂ જવું પડે છે તો તમારો શક્તિનો અને સમયનો પણ બગાડ થઈ શકે છે. કારણ કે આવી બધી જ વાત તમારે ટેલિફોનિકમાં ન કરી શકો, માટે તમારે રૂબરૂ જવું પડે. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. ઓકે, એના સિવાય ત્રીજી,
કહેલ, બોલેલ, સાંભળેલ કે સંભળાવેલ માહિતી વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. મોસ્ટ આઈએમપી. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ કે અહીંયા તમારે 100% આપણે અમુક જગ્યાએ તમને ખબર હોય તો કોલેજમાં ઇન્ટરવ્યુ, કોલેજની અંદર એડમિશન આપે ત્યારે એમ કે 100% કેમ્પસ ઇન્ટરવ્યુ, 100% કેમ્પસ ઇન્ટરવ્યુ. તો એમાં દર વખતે પોસિબલ નથી બનતું કે 100% કેમ્પસ ઇન્ટરવ્યુ તમને લોકોને આપે. તમને લોકોને કદાચ નોકરીમાં રાખે અને તમને લોકોને એમ કહેવામાં આવે કે ભાઈ તમારો દર મહિને પગાર 20,000 રૂપિયા છે, તમારો દર મહિને પગાર 20,000 રૂપિયા છે, તો આપણને ખાલી મૌખિક કહી દે તો એમાં આપણે માન્ય નથી રાખતા. બરાબર. આપણે ટૂંક સમયમાં શું કરીએ છીએ, એની પાસેથી ઓફર લેટર મંગાવીએ છીએ. શું કરીએ છીએ? ઓફર લેટર મંગાવીએ છીએ. અને ઓફર લેટરની અંદર તમારો પગાર 20,000 રૂપિયા મેન્શન કરેલો હોય તો અને તો જ આપણે માનીએ છીએ. બરાબર. તો તમારે હંમેશા યાદ રાખવું પડે કે જે બોલેલી છે એ તો વ્યક્તિ ફરી પણ શકે છે. બરાબર. તમે મકાન રેન્ટ ઉપર આપો તો તમે શું એમને આપી દો છો? ના. આપણે શું કરાવીએ છીએ? રેન્ટ અગ્રીમેન્ટ કરાવીએ છીએ 11 મહિનાનું કે ભાઈ મારું ભાડું દર મહિને 5,000 રૂપિયા રહેશે. જો મારા ભાડુઆતે આ મકાનની અંદર કાંઈ પણ પ્રકારનું નુકસાન કરેલું હોય તો આ નુકસાનની ભરપાઈ એની પૂરેપૂરી જવાબદારી રહેશે. ફ્લેટની અંદર એક પણ પ્રકારના એ દુષ્કર્મ નહીં કરી શકે કે મકાનની અંદર એક પણ પ્રકારના દુષ્કર્મ નહીં કરી શકે, આવું એની પાસેથી આપણે લખાણ લઈએ છીએ અને સહી કરાવીએ છીએ. મૌખિક કાંઈ જ નથી કહેતા, નહીતર મકાન પચાવી પણ શકે છે. તો આ એક ખાસ વસ્તુ તમારે લોકોએ યાદ રાખવાની રહેશે. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. બરાબર. હું એમ કહી દઉં કે સાહેબ અત્યારે નથી, કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, મને તમે બધી માહિતી આપી દો, હું સાહેબને કહી દઈશ. તો ઈ સંજોગોમાં કોઈ પણ ગુપ્ત માહિતી છે એ બીજા કોઈ વ્યક્તિને આપી શકાય નહીં, આધારભૂત ગણાતું નથી. ત્યાર પછી જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ સફળતા મળતી નથી. એકદમ લાંબી માહિતી હોય, એકદમ લાંબી માહિતી, કે દાખલા તરીકે મારે એજન્સી લેવી છે તો સામેવાળો વ્યક્તિ મને એજન્સી આપે છે તો એ મારે ત્યાં રૂબરૂ નહીં આવે, મને મેલ કરશે અથવા તો લેટર લખશે. શું કામ? કારણ કે એની અંદર એની કંપનીના ઘણા બધા નિયમો હશે, 25 થી 30 નિયમો હશે કે જે મારે પાળવાના રહેશે. તો આ નિયમો ઈ મને આવીને રૂબરૂ સમજાવી શકે નહીં, બહુ જ ટાઈમ લાગે અને મને કંટાળાજનક લાગે. એના કરતા ઈ મને મેલ કરી દેશે તો હું ફટાફટ 5 મિનિટમાં વાંચી નાખીશ. તો જ્યારે વિસ્તૃત માહિતી હોય અને ત્યારે બોલનાર પક્ષે આ સરળ બનતી નથી. ખાસ યાદ રાખવું આપણે. ત્યાર પછી આપણે જોઈએ કે એના પછીની માહિતી શું છે, તો કે છઠ્ઠો પોઈન્ટ આપણા માટે શું છે, તો કે મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. મોસ્ટ આઈએમપી. ખાસ યાદ રાખજો કે લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. એટલે કે તમારે દાખલા તરીકે કોઈ પણ પ્રકારનું અગ્રીમેન્ટ કરાવવું હોય તો એને કમ્પલસરી લેખિત જ આપવું પડે. બરાબર. મૌખિક માહિતી આપણે કોઈ પણ કરેલી હોય તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેતી નથી. અત્યારે હું લેક્ચર લઈ લઉં અને તમે નોટ્સ ન બનાવો તો તમે એમ જ કહો સાહેબ તમે તાકાત વાળું ભણાવો, જોરદાર ભણાવો, સાહેબ તમારા જેવું કોઈ નહીં. બરાબર. પણ એ તમને કેટલો વખત યાદ રહેશે, તો કે વધીને 1 અઠવાડિયું અથવા તો વધીને 1 મહિનો. એના પછી તો તમે ભૂલી જ જવાના છો. પણ જો તમે અત્યારે તમારી નોટ્સ બનાવી નાખેલી હશે અને કમ્પલસરી તમે એમાંથી રિવિઝન કરતા હશો તો તમને લોકોને પ્રોપર રીતે યાદ રહેશે. મૌખિક પદ્ધતિ થી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. બરાબર. મેં તમને કંઈક વાત કરી હોય અને ઈ તમે 2 મહિના પછી તમને આછું પાતળું યાદ હોય તો તમે ઈ અર્થનો અનર્થ પણ કરી શકો છો, ઈ વાક્યને ચેન્જ પણ કરી શકો છો. બરાબર. તો આ એક ખાસ વસ્તુ યાદ રાખજો, ભૂલ્યા વગર તમારે લોકો યાદ રાખવા રહેશે કે મૌખિક પદ્ધતિમાં માહિતી જે છે એનું મૂળ સ્વરૂપ જે છે એ જાળવી શકાતું નથી. બરાબર. હું તમને એમ કહું કે સાહેબ તમારે કમ્પલસરી સવારે તમારે આ કામ તો કરવું જ પડશે, તો તમે થોડાક સમય પછી ભૂલી જાવ તો તમે એ કામ કરવાનું પણ કદાચ ભૂલી શકો. તો એ મૂળ સ્વરૂપ જે છે એનું જાળવી શકાતું નથી. અને મૌખિક માહિતી સંચારની આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વતા, છટા અને રજૂઆત કરવાની જે સ્પીચ છે એ યોગ્ય ન હોય તો તેનો અર્થનો અનર્થ થઈ જાય છે. બરાબર. એટલે કે હું જે તમને માહિતી આપતો હોઉં
અને જો મારી બોલવાની છટા ન હોય, મારા શબ્દ તમારા કાન ઉપર પ્રોપર રીતે પડતા ન હોય, અને હું હાથના એક્સપ્રેશન ન આપતો હોઉં, મોઢાના એક્સપ્રેશન ન આપતો હોઉં, તો હું જે માહિતી તમને બહુ સચોટતાથી કદાચ આપવા માંગતો હોય તો એ તમને કંટાળાજનક લાગશે, તમારા ઉપર નેગેટિવ પ્રતિભાવ પડશે. YouTube ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, પણ તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો. શું કામ? કારણ કે તમને મારા વિડીયો જોવામાં મજા આવે છે, તમને મારી વક્તૃત્વ સ્પર્ધાની છટા છે એમાં મજા આવે છે, તમને મારા એક્સપ્રેશન જોવામાં મજા આવે છે, હું તમને જે નોલેજ આપું છું એમાં મજા આવે છે, એટલા માટે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પોઈન્ટ કે બોલનારને બોલતા પહેલા વિચાર કરવાનો રહ્યો કે મોઢામાંથી એક પણ શબ્દ બોલાઈ ગયો તો એ પાછા ખેંચી શકશે નહીં. બરાબર? એટલે તમારે એકદમ સંભાળીને બોલવું પડે. બરાબર? અત્યારે દાખલા તરીકે અહીંયા કઈ પણ સિચ્યુએશન ક્રિટિકલ થતી હોય, બરાબર, મારી આજુબાજુમાં હું ક્યાં વિડીયો બનાવી રહ્યો છું તમને નથી ખબર, બરાબર, પણ અહીંયા કઈ પણ એવું થઈ જાય અને મારા મોઢાના એક્સપ્રેશન બદલી જાય અથવા મારા મોઢામાંથી કઈ પણ એવો શબ્દ બોલાઈ જાય તો હું એ પાછો ખેંચી શકવાનો નથી. તમને તો એમ જ થશે કે સાહેબ તો જો વિડીયો લેતાય નથી આવડતું, આમથી આમ ડાફોડિયા મારતા હોય છે. બરાબર? અહીંયા કઈ પણ સિચ્યુએશન ઘટતી હોય પણ મારું ધ્યાન તો કેમેરામાં જ હોવું જોઈએ. એનો મતલબ મારા બોલવાના જે શબ્દો છે એ પ્રોપર વેમાં ચાલવા જોઈએ. બરાબર? કારણ કે હું એ શબ્દને પાછા ખેંચી શકવાનો નથી. તો આ આપણે મૌખિક માહિતી સંચાર વિશે સમજ્યા. અને પછીના વિડીયોમાં આપણે લેખિક માહિતી સંચારને ડિટેલમાં સમજશું. એ પણ તમારે 2 થી 5 માર્કનો પ્રશ્ન આવી શકે છે. તો ખાસ કરીને આ મૌખિક માહિતી સંચારની વ્યાખ્યા, એને મૌખિક માહિતી સંચારના ફાયદા અને ગેરફાયદા એટલે કે મર્યાદા, અને તમે પ્રોપર રીતે નોટ્સ બનાવી નાખજો. તો અહીંયા સુધી આપણે લેક્ચરને રાખીએ છીએ. તમને કેવો લાગ્યો લેક્ચર જરૂરથી કમેન્ટ કરી દેજો, અને જો ગમ્યો હોય તો તમારા મિત્ર સર્કલમાં આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. બાય બાય. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા આપણે ચોથા વિડીયોમાં મળશું. ત્યાં સુધી મને રજા આપો. આવજો.